મેં તને ઓલા 5000 રૂપિયા આપ્યા ની મને આપને મારે જરૂર છે. ઈ તો વપરાઈ ગયા. વપરાઈ ગયા 5000 રૂપિયા. મને ખબર જ હતી એટલે હું તને 1 રૂપિયો હાચવવા ના આપું કે તું વાપરી જ નાખીશ. આ તો જે કીધું તું ને કે હું આમાં 1 રૂપિયો ઓછો નહીં થવા દઉં એટલે મેં તને આપ્યા હાચવવા. હા પણ તમે ઉપાધિ કરો માં, હું તમને ઈ આપી દઈશ પાછા પૈસા. કેવી રીતે? અરે હમણાં હું ઓલું ઓનલાઈન નું કામ કરું ને એના મારે 2 દી પછી 3500 રૂપિયા આવવાના, અને મારા ભાઈ ને ઓલા 2 મહિના પહેલા 6000 રૂપિયા આપ્યા હતા ને ઈ મને આપી દેવાનો છે. તો ઈ હું તમને ઈ 6000 રૂપિયા આપી દઈશ. તો મેં તમને કેટલા રૂપિયા આપ્યા? 3500 ને 6000 કેટલા આપ્યા? 9500. 9500. મારે તમને કેટલા આપવાના હતા? 5000. હા તો 9500 માંથી પછી કેટલા વધે? 5000 દઈ દઉં તો 4500. હા તો 4500 રૂપિયા તમે મને કઈ આપશો? પગાર થાય તો એ. પગાર થાય તો એને મારે ઘર સાંજે જ જોઈએ. No, 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 no. કેવી કરમની કઠણાઈ છે. દરેક પુરુષને અપ્સરાના નામે જીવનમાં ખાલી પેન્સિલ જ મળી છે. અમારે કેવી કઠણાઈ છે. બાદશાહના નામે ખાલી મસાલો જ મળ્યો છે. બોલો ને હવે, કયો ને હવે. શું કરો છો તમે? લાવ તે તો કીધું તું કે પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને હું કહે ને તમે હું કરો છો? એક પથારી ફેરવતા નથી આવડતું. પથારી ફેરવવાનો ધંધો અમારો થોડો છે, એ બધો તમારો છે. મારે હોટલમાં જમવા જવાનું છે. કેમ? પાર્ટી છે. એકલા જવાના? હા. ક્યાંય નથી જવાનું. પછી મારે વખતે કોઈ ના આવે. તમારી શેની પાર્ટી છે? છૂટા છેડાની. શું થયું? માથું દુખે છે બહુ. એવું છે? તો હારું હારું ઉતી રહે. આ તો હું બજારમાં જાતો તો ને તો તને ભેગો લેતો જાવ તો થોડીક શોપિંગ થઈ જાય એટલે. હાથી હાલો, હું તો ખાલી મજાક કરતી હતી. હવે હે તો હું એ મજાક જ કરતો તો. ખાનું મને રસોઈ કર, બહુ ભૂખ લાગી છે. જા જા ઊભી થા. No, no. હેલો, આ પતિ અને પત્નીમાં શું ફેર હોય છે? પતિ એટલે એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખે ઈ પતિ, અને પત્ની એટલે 2 કાનેથી સાંભળી ને પછી મોઢેથી ધડાધડ કાઢે ઈ પત્ની. કોઈ હારું બોલતા જ નથી આવડતું. હું અમે આવું કરીએ છીએ કઈ? હું તો પતિ પત્ની કોઈ દી મારું હારું જ ના બોલ્યા કઈ કોઈ વાતમાં.